રામ રામ જય માતાજી બધાને વાગી ગયા છે 11 બપોર મોડના અને અત્યારે લગી વાગતા તો જાય ને અત્યારે એ કારણ કે તડકો અત્યારે સવારમાં થોડાક વહેલા હોય છે ને એટલે અત્યારે લગી વટાય ને તો પછી હવે તડકાની મજા ના આવતી મારા પાસે થોડુંક હમણાં 2 મહિના કામ નથી કર્યું એટલે થોડીક તકલીફ પડે એટલે 11 વાગ્યા કામ કરવું લ્યો ને પાછું ખોટું ગમે તે આપણે જેવું હોય કોઈ દી 11 વાગ્યા કામ કરવું હવે પાછું સાવ સાંજે 4-5 વાગે બાકી વહેલું કામ કરવા એ ખેતરમાં એટલે અત્યારે થાય પવન છે વાંધો નથી પણ તોય તડકો તો તોય લાગે છે કારણ કે થોડીક પેલું કામ નથી ને થોડીક ચામડી થાય ને અહીંયા બાએ કંઈક દાળ ભાત કરવાનું ચાલુ કરી દીધું લાગે છે જો ડાયરામાં બાફેલી છે અને લીમડો કાઢી નાખો ને આમાં હવે કરે વઘાર દાળ ભાત આમાં ચોખા હા એટલે પછી કાઢવાનો પડે ને આવી રીતે ભાંગી નાખશે લીમડો એટલે નડે નહીં એમ ભાંગી નાખે તો આમાં વઘાર પાકી જાય પછી વઘારી નાખશે બાઈ ને ઓલા પાંદડા ને એ બધી નાખ્યું પાંદડાનું નામ શું આવ્યું મને નામ એ નથી આવતું કોમેન્ટમાં કહેજો આવડતું હોય બરાબર મસાલા નાખ્યા દેશી મસાલો લાવ્યો હતો ગરમ મસાલો લાવ્યો 2 લાવ્યા હતા એટલે દાળ ભાત તો હમણાં કાંત નથી કર્યા નકર વચમાં તો હું ખાટલા બીમાર હતા ને ઓપરેશન કરાવી ત્યારે જાજા ભાઈ દાળ ભાત જ બનાવતા હતા તો મારા હાટું બનાવે ને હા એટલે પછી બધા સારું દાળ ભાત બનાવી નાખે એટલે બધા હારે ખાઈ લે અમે દાળ ભાત સારા પણ આ તડકાનું થોડુંક પાણી પીને તોડાવી નાખે ને એટલે બે ઓછા બનાવી એ પાંદડા છે કોક કોક એવો ઘર પાકવાય મોરી કાઢ થોડીક મોરી કેવી થાય ખબર પડે લાવ ખાંડ નાખ ખાંડ થોડીક નાખેલું ગરદટી થાય નાખ દે જે થાંભળા કારણ કે અમુકને ખાટી પાવતી અમુકને મોરી પાવી હા એકલા જ વઘાર જેવો ઉકળી ગયો છે એટલે બાઈએ ડાયર પણ ઓરી દીધી જોઈ લ્યો જે 5 મિનિટ નાખવાનું બાકી છે કરે ઉકળી જાય પછી નાખશે દાળ ભાત ને થઈ જાય એટલે હમણાં 12 વાગે ત્યાં કરી લઈ બપોરે કારણ કે મોહન ઘરે જ છે એટલે કાંઈ વાત કાંઈ જોવાની છે નહીં અને કરી લઈ બપોરા પછી પવન વધારે ચડી જાય એટલે ઓસરીમાં બધી અહીં ધૂળ બધી આવી જાય જોવેલ પારે જાય ઘડીએ વારો ને ગમે લ્યો તોય આવી જાય અને બધા ઢોરા પાય છે ને કોઈ વારે ને એવું બધું કરે છે હું કીધું એક વિડીયો અપલોડ કરવાનો છે અપલોડ કરી નાખું તમને લાઈક બનાવવાની છે મોહન કરે એટલા દીથી 2 ચેનલો મેલી પછી તો વિડીયોનો ટાઈમ માન એક ચેનલ માન વિડીયો બને એટલે સારું થાય તો આવું બધું હાલતું હોય હિંચકા ખાવ છો એ હિંચકા ખાવ છો એમ હેઠા ઉતારો હે ના ઉતારવાના કા તૂટી જાય આટલું કદરી એવું હે લા જો તૂટે એવો થઈ ગયો દેન છે ટીંગાતી નહીં ને પડી ઠાલી હો પફાકો થઈ જશે આને જો અત્યારે આજ રજકો નતો આઈટો એટલે અત્યારે વાટીને આવ્યા ને જાય તો એ લાવ્યા હતા તે આને નાખી દીધી અત્યારે
બધાને કેમ છો? બધા મજામાં? તો મજામાં દીશું. અમે જો આવી ગયા. અમારે મોહને રસોઈ બનાવેલી, ડાયફર બનાવેલી ને મોહન બનાવે ભૂંગળા શેકના કરી. અમારે તૈયાર જ બપોરો કરવાનો છે. તડકાનો હોય જાહેર વાળતા હતા તડકો લેતો તો ભાઈ કેરી ભૂરા ખાતા આ ચોરીએ પાયા મેં નાખી. મને કીધું ને ટીકા કરવા પાણી આપણે અંદર પીયા કરી મૂકી તા મોહન ભૂંગળા શેકી ઝીણી ભૂંગળી શેકવાની. વાહ મોહન વાહ. મોહન આજ વેકેશન કા રવિવાર ક્યાં બાએ બનાવ્યા દાળ ભાત ને મોહન શેકે ભૂંગળા. અહીંયા જો કેટલો પથ્થારો કરીને મેલો. લાઈટ હોય છે કે દેખું મોહન તે કેટલા કાચા ઝીણા મોટા પીરા કટકા ચાનું ચાય શેકવાનું. પાપડ શેકાય કંઈક ભૂંગળા શેકાય બધું જો કેટલું મિક્સમાં હે. પાપડ જ પલાયો ચટણા મને ભાવે નહીં પાછા અડદના મને ન ભાવતા ઓલા ભાવ. માખ્યું કરી જાય એમ કરો મને. જો આ બાજુ આંબે પકેલી કેરી પડી છે, ટમેટા છે, માખણનો વાટકો પીળો છે તાજો તેલ જેવો ને દૂધ ને એવું બધું છે. આમાં દૂધ, આમાં એક શરબતનો શીશો, આમાં હોય ખરું ખાનામાં, આમાં છાશ, આમાં થોડુંક બકાલું, અહીંયા પાણી શીશા, બ્લોક એ બોલ પેન અને આમાં બરફ છે. ખરેખર નો બપોર હવે ચડી ગયો છે ને ભૂખ લાગી જાય કારણ કે બહાર હવા બાર થી જાજત નથી થઈ ગયા પણ તડકો ને એવું બધું છે ને એટલે ભૂખ લાગી જાય પાછા વાગવા જઈએ એટલે તો આ બાજુ બધા ભેગી ગયા છે જમવા છે ને. જાણે પૈઠો બેઠો હોય મહેમાન એટલા જણા છે ને. હા એમાં છે સાસ, દાળ ભાત છે જો હવે દાળ ભાત આમ મિક્સ કરેલા. તારે જેમ છે આમ ભૂંગળા નથી નાખવા? હે ભૂંગળા લઈ લે નમતી લઈ લે ભૂંગળા. તે ભૂંગળા કઈ ભૂકો ખાઈ દેજો ખાઈ દેજો. ન ખાવ તો તમે શું કરી લેશો કહી દે ને. હે અંજીબેન કે ન ખાવ તો તમે શું કરી લેશો? સવારે કેરી ખાતી હતી બોલી ને. એ તો એવું જ હોય. ક્યાં ધ્યાન છે? એવું જ હોય. હાલો આ નાનો છોકરો ખાય છે. બરે પવન બહુ છે એટલે તો અમે અહીંયા ઓસરીમાં આઈને પા ખાય ને કાલ પા નો ખાય વારો પવન એટલો ધૂળ ઉડે એટલે. ચાલો આપણે પણ બેજી બપોરે. હા હે